है तो खाई पीने दवा पी ली थी ना तो निशाड़े ना जातो पीवानुं एमां गरम पाणी ना होय तो पाछुं केजे कर दी कई आगणी गरम भर्યું हाँ ठीक तेल तो अमे थोड़ी वार काम करीए हाँ। राम राम जय श्री कृष्ण जय मुरलीधर केम छो बधा मजामां स्वागत है नवा व्लॉग में। तो हालो मस्त मीठी मीठी प्रभात थई गई है। मीठी तो खाली कहेवानुं केम के वीरेन ने राते ताव आवी गयो तो पछी पाणी पीवा उठ्यो लगभग 4 वागे पाणी पाणी पीने पाछो ई तो हुई गयो पण मने तयुंनी नींदर नथी आवी 4 वाग्यानो हूँ जागू हूँ वीरेन ने घड़ीक वार थाय ने ताता एम थाय ताव आवे घड़ीक वार थाय ताता उतरी जाय ने एवुं लागे है। हवे आ डॉक्टरनी दवा लागू पड़े भले न करता एने आम तो जो के बे छोकराओने राजू बरछानी दवा लागू पड़े एटले खंभाळीए ज जावुं पड़े એટલે આ ગામવાળા ડોક્ટરનું કોઈ દી બહુ લાગુ નથી પડે પણ મેં કીધું તાત્કાલ લઈને જો રાહત થાવી થઈ જાય તો અલગથી કોઈ એવી એક્સ્ટ્રા એની ગોળી નથી દીધી કે તાવ આવે તો લેવાની કે માથું દુખે કળતર થાય તો લેવાની એવી કંઈ ડોક્ટરે દવા નથી દીધી બાટલી દીધી 3 જાતની ગોળીઓ છે તો જોઈ હાલો આમ તો ઉઠી ગયો છે પણ ઊભો નથી થતો એ કે એના આગળ નહીં પછી ઉઠી જાય ને કોગરો કરી લે ને જોઈ કંઈક ખાઈ ને સાંજે કંઈ ઘેરે ખાધું નથી વાં બટરિયું એકાદું ખાધું હતું ને દવા પી લીધી છે। નીંદર તો આવી ગઈ હતી બહુ કંઈ વાંધો નથી ને પણ એના વાહે મને નીંદર નથી આવતી તો કંઈ વાંધો નહીં હાલો જોઈ રાજુભાઈને કીધું દૂધ દેવા પચ જાજે એક લાઈન ફુવારાની છે ને ફેરવી લઈને તો પવન નીકળ્યા મોર બધા એક જ લાઈનમાં પી જાય તો રાજુભાઈની વાઈટ જોઉં રાજુભાઈ આવે ને તો અમારે ફેરવવા છે ફુવારા। હાલો ભાઈ હવારમાં આપણે વાયુના દર્શન કરીને કરી દઈ મોટર ચાલુ કેમ કે વાયુમાં જોવું પડે કેટલું પાણી છે એ આમ તો કાકાને પૂછ્યું હતું કે તમારે હાલતી ના હોય ને તો આખી હવે 2 મોટર ભેગ્યું નહીં હાલે કાકાની કલંજી પણ હવે જામોડો લઈ ગઈ ભાઈ એક નંબર કલંજી છે ક્યાંય ઘેરો ઘેરો નહીં આખી હથીરો એવો ભાગ મસ્ત છે। હાલો તો મસ્ત મજાની આપણે મોટર હાલતી કરી કાકાને 2-3 દી બંધ રાખવાની એમ કહેતા હતા આપણે આગતરા ધાણા પાવા હે ઓટોમેટિક સ્વિચ જોયું એટલાથી ઉપડી જાય હવે લાઇટ ગમે ત્યાં આવજાવ કરશે ને તો ઓટોમેટિક ઉપડી જાય લાઈનું બાઈનું બધું ફેરવી કમ્પ્લીટ કરીને મોટર હાલતી કરી દીધી છે હજી પાણીના ધાંધિયા થાય પછી હાલત બહુ ખરાબ થઈ જાય માણસની શું કેવું હેરાન થવું પડે હા બોરના પાણી ઊંડા વયા ગયા એટલે ઓછું કાઢે હા એટલે ઉપડે નહીં ટૂંકમાં નિયારમાંથી પાણી નથી ઉપડતું પણ ઊંડેથી ઉપાડે ને એટલે હવે થોડુંક એક મોટરથી વારવું અઘરું પડે હા ઓલી લાઈન જે વાંચી આમ ઓલે મોઢે છે ને એને આમ મોઢે કરી નાખે એટલે અમે કાયમી હવે ખેડખેડવારી જ હાંકવી પડશે કે એટલે તો ભાઈ જો અહીંયા રાજમાં કલાક 2 કલાક મોટર હાલીએ ને તો રાજુભાઈ છે ને ઓલી લાઈન બધી આડાવરી કરી નાખવાની છે ને કરી નાખે પછી આ નિયારવારી અને આપણે ખેડખેડના નિયારવારી સેટ વાંચી બધું ફેરવીને પાણી 2 મોટરનું આપણે એક લાઈનમાં જવા દેવાનું આ ટૂંકા ચાહમાં ચાલુ થાય 2 કલાક પછી એક મોટર તો આપણે ધાણામાં ચાલુ કરી દીધી। હાલો ભાઈ તો આપણે મોટર તો ચાલુ કરી દીધી છે રાજુભાઈ ફેરવે લાઈનનું અને જોઈ હવે રાજુભાઈ તો 2 મોટર ભેગી હાંકવાનું છે નિયારવાર્યું એટલે ફુવારા ઘડીક વાર હાંકી લઈએ ઓલી લાઈનું ફેરવી લઈએ જો વાં ઘઉં ને ઓલે છેડે ટૂંકમાં આપણા વાયુવાળા ભાગમાં વાયુએથી જે ખેડખેડ બાજુ લાઈન જાય છે ને એના મોઢિયા બધા ઓલી બાજુ હોય આકડિયા એટલે ખેડખેડનું પાણી પાછું અહીં લેવું ને એટલે એના આકડિયા ફેરવવાના છે એ લાઈન ફેરવી લઈએ તાતા કંઈક કલાક જેવા ફુવારા હાલી જાય પછી ફુવારાને હવે પાછી ઉતાવળ નથી કલાક હાલી જાય ને પછી હાંજે પાછી આમાં જઈ બંધ કરીએ ને તો કલાક પાછી હાંકી લેવું ધાણા સારા થઈ ગયા પણ ઠાર ઝાકરું છે ને દાણા બહુ ફૂલ બહુ બાઈ રહે એટલે દાણા ઓછા ચડે ફૂલ ભરી જાય પછી દાણો ને ઝીણો ને ઝીણો થઈને સુકાઈ જાય જો ભાઈ આમાં આવો ફેર છે જો આવી રીતના ફૂલ બધા ભરી જાય ઠાર ઝાકરું આવે ને એટલે જો આમાં દાણા છે ને 7-8 ના લૂમખા થવા જોઈએ ને એના બદલે અમુકમાં ખાલી એક જ દાણો થયો છે જોઈ રહ્યો આ ટાઈપના નકર આખો લૂમખો ભરાવો જોઈએ ઈ ઠાર આવે ને એટલે બારી નાખે અને કંઈક આવા દાણા માંડ્યા છે ચડવા આપણે વીરુ શું છે તબિયત પાણીમાં બહુ વાંધો નથી ને બપોર શું ખાતું તું રોટલી હવે નાવાનું શું છે હા બપોર પછી ના તો થઈ ગયા બપોર પછી પેલા ડબરો લઈને પાણી ભર લે હા
નિરાયતે જલો અમારો ભાઈ જળ ભરત જ છે એક જાતનો ભાઈ. હવે હાલત ખરાબ કરી નાખી. રાજુભાઈ નો ફોન આવ્યો હોય કે એક જ મોટર નું પાણી આવે ને મોટર બે ચાલુ છે એક જ જગ્યાએ. અહીં જો આ નિયાર નું આવે અને આમથી આપણે ખડ નું આવે. અહીંયા બે નું કર્યું જો અહીંયા હલાડ ફિટિંગ બે મોટર અહીંથી ભેગી એક લાઈનમાં થઈ જાય છે. અને રાજુભાઈ નો ફોન આવ્યો હોય કે એક મોટર કદાચ બંધ થઈ ગયું ને એવું લાગે એક જ મોટર નું પાણી આવે. અહીંયા આવ્યો ને તો આ આકડીઓ સટકલ હતો તે અહીંયા હાવ રમણ ભમણ કરી નાખ્યું. આજે હાવ ઓછા પાણી ફતુર વધી જાય, મહેનત બહુ વધી જાય અને ટાણે પીએ નહીં. ફોન ઉપર ફોન ચાલુ છે, ફોન ઉપર ફોન. હાલ ભાઈ. હા ચાલુ તો થાય પણ ઉથમી જાય. હવે ઉપરના લાલ ને લીલો છે ને એને બે ને ફેરવી નાખ. ઉપરના મતલબ ફ્યુઝ માં આવે. હા સ્ટાર્ટર થી ઉપરના. હા ઈ બેને કાગળી મે ફેરવો. હા તે ઈ જ વાંધો તારો. એ કીધું ને હા કે કોયલ માં ઈ કે પાવર દેજે ઉનો. એમાં એવું ના હોય ગોગી. મેં એમ કીધું હતું કે મોટર નો લીલો શેડો હોય ને એમાંથી લેતી દેતી ના થાય ને તો સારું. એમ હું તને ઈ જ કહું બંને તો પીળામાં જ જવો જોઈએ. લેવામાં લીલામાં લે પીળામાં લે ઈ નહીં નડે. એમાં લે લેતી દેતી હાલે ને પીળા ને બ્લુ ને. હા એમાંથી હાલીએ દેવાનું નહીં લેવાનો હાલીએ 3 ફેસ મોટર માં હાલે. હાલે ને હા ભાઈ. હાલો વાતુમાં જો કેતા ભૂલી ગયો. લાઈન નું કાઢ્યું અડધી કલાક પાણી પહેણ થયું આપણું. અને ફોન હતો આલભાઈ નો એને મોટર માં કઈક વાંધો હે. નથી પીતું. આલિયન ને જરાક જવું જો હે એને નથી હુચકો પડતો. હાલો ભાઈ આલિયન ત્યાંથી આવી ગયો છો ને એનું હરાડતા કરી દીધું છે ને હવે આપણે પીવું છે ચા. રસોડામાં હે થોડું અંધારું. હાલો ભાઈ ચા પીવો આવી જાઓ. ક્યાંય પૂરા નથી પડતા ભાઈ. વિડિયા નું હમણાં ઠેકાણું નથી કઈ. શું કરવું શું ના કરવું ને નાવું તાવ નથી ને ટાણ. અહીંયા માખીમાં કેમ હક થાય અહીંયા નથી તપતું. શરીર બહુ તપે. જેવું તેવું નાઈ લીધું હે ને હવે આપણે ભાઈ પાછા પાણી. જો ભાઈ ઊંઝલિયો અહીંયા આવી ગયા છે ને આમાં 2 મોટર નું પાણી આવે છે ને ધોરિયા બધા દેખાવા બંધ થઈ ગયા છે. હવે મારે જલા ને જાવું છે અંદર પણ કેમ જાઉં જલા? ત્યાં બધું પાયલ હે ગારો હે. આખો દી મોઢું ચાલુ ચાલુ ચાલુ. નહીં જલા કેટલોક ખાઈ જાય ભાઈ આખા દી માં? તો ખાવા હોય ને પાપડ તો આવી જાજો. પાપડ ને મૂક ને તું કેટલું ખાવ ઈ કેને લબાડ. બહુ મસ્તી ના હે. હા જતાઈ કુડ સાહેબ ના ઓર્ડર તો તમને ફેરતા પડતો હોય. હું કે રાજેશભાઈ આંબલિયા કેમ હે ભાઈ? સારું છે. એમ તો સારું હે ને? હા હા તો વાંધો નહીં. નિરાયતે હાલ ને પૂછીએ. આ પારી ઉપર પગ આવી જાય ને તો ધોરિયો ફૂટી જાય પછી પાણી વયું જાય બીજે. જોઈ લ્યો ભાઈ આ ધોરિયો તો ક્યાંય નથી દેખાતો. બધા ધાણા નમી ગયા ધોરિયા ની અંદર આવી ગયા હે. રાજીયા ઊંધે માથે ડોક ડોક કે કાયદેસર ડોક ડોક? અને દવા છાંટવી હોય તો શું કેવું છે નીકળાય છે? એ ડુફકિયું હવારનું કરે છે. મારે આવું છે હવારનું રોકું. હવે મેં કીધું હાંજ પડી જરાક લેતો જાઉં જલાને. એવું થઈ ગયું છે. તમે થઈ ગયા હો રહેશે. હું થામ તમે રેકલા અહીંયા રેકલા ને મોટર ચાલુ કરવા નથી દેતા અને એકલા ને પાણી નથી વાળવા દેતા. ચલો તું આમાં ખોવા જાય તો જડી છે નહીં હો પાછું કઈ વસ્તુ નીકળી. પગું તો ભલે ન હોય પાછું તું નહીં જડી આખું એમ કહું. નદીમાં પાછો ગોતવો જોઈએ આપડે પાણી તણાઈ જાય તો. ભૂંડ જેવો થઈ ગયો ભૂંડડા અણહારતા જો તારી. હવે હે ને મેળ આવે તો આને ટકા કટ કરાવવી કે તમને હાથી ઘડી જ નાખજે. એમ ના કહેવાય. કહેવાય પછી તારી જ કે ને ટકો કોઈ દી કરાવાય.
કરાવે ને તું કરાવ તો હું એ કરાવું. ઝીણા ઝીણા એવડા વાળ હેરા કટ. રજિયા જલો ભણીએ કે કામ જ કરીએ ખેતી નું શું લાગે છે? હવે તું પાવડા મૂકતા આમ નીકળી કે કુટક્યું કાઢું? લગભગ મને લાગે છે કે મારે તારું કુટક્યું કાઢવું જો. અને આમ જો તારે ભણવું છે કે ખેતી કરવાની છે? શાબાશ. મારે જો ઘણો ફોર્મ પડી જાય પછી મારે હે ને હા ના ભણે ને તો મારે રિટાયર થઈ જાવ. વેલું રિટાયર થવાનું હે. હા પગ દુખતા હોય ને હાથ કોણ કાંઈ કરે પછી કે સાચી વાત. છૂટીને દેવાની હોય. ભણવું હોય તો એની મરજી. હા બસ ફોર્સ ના કરાય કે ફોર્સ ના કરે. હા એ તો એને મનમાં જે લાગે ને એને કરવા દેવાય ને. બરોબર છે. ભણવું જરૂરી નથી પણ ખેતી કરે તો આપણે પછી રિટાયર થઈ જવા. આપણે વેલા રિટાયર થઈ જઈએ ને બીજા નંબર તો પછી કામ નહીં કરવાનું તો પછી આગળ જમ્પ લાવવાનું. તો મને તો બીક લાગે છે કે અટાણે જી કરે છે ને કાંઈ ઈ પછી હે ને લગભગ કઈ નહીં કરે. પછી કઈ નહીં કરે હારહુડું થઈ જાય. પછી જોવાય નહીં આવે ખેતર કઈ વાવું છે ને. નામી કઈક હારી લાઈન ભણીને કઈક આગળ વયા જાય તો આપણે તો ઈ જોઈ છે. તે ચાલુ કર્યું કે ફોડવાના ધંધા કરે ઉભો ઉભો? મેં નથી કર્યું. હા પાવડો રાખતો જજે. અરે રાખ્યો તો જ ઓલે ઉપાડી લીધો. જો નાખું ધોવાઈ ગયું. મારું તમે તો મોઢું મારું મોઢું તે ધોયું નથી ને 10 દિવસ થયા એટલે મેં ધોઈ દીધું પાણી ઉડાડીને. હો હે ને? હા ડાયું દીકું. આખા ઘરથી વાયડીનું. હો ચમચું હામું કહો કેને હામું કેને કહો? પત્તા એવા ધાણા ને હાવ પાડ કાઢી હે તે જલા. હા હાલો હવે આપણો ક્યારો નહીં ભરાઈ ગયો હોય. જાવું જો હે ને હવે. ભાઈ હાલો વ્યારું કરવા. દાળ ભાત છે ભાઈ મેનુમાં અને સોનલબેન પાપડ છે કે બાજરાના રોટલા ને શાક તો લગભગ હશે નહીં. દાળ ને રોટલો. હા અને દાળ ભાત જે ભાવે એ ખાવાનું. પાપડ હેકવાની જો આ પદ્ધતિ. દેવતામાં વાની વાળા હોય ને મજા આવે ખાવાની. તો આજ ખેરે નામ છે કે ઓલ ખેરે તો મેં હેકવો ચાલુ કર્યો તો વેસમાં ભડકો થયો કે કોઈ વેસે ઓલાય. કાનભાઈ આવવાના નથી. કાનભાઈ ગયા છે સાસરીમાં એટલે કે મામાને ઘરે અને હાહરો અહીં કહી ગઈ લગન ગાડો હે ને ત્યાંથી ગયા હે. હવે 2 દી લગભગ ત્યાં રહે. બહુ ઢોરાવા નથી જો પોતું કરવાનું થાતું છે. હા જો કમલેશભાઈ સાંભળો તમે કહેતા હતા ને એવું જ છીએ બાઈઓ ટાઈમ પડે છે. આજે જો હજી તાણે જ પડે ને આ બધું વઘાર દઈ અને પછી આમાં પોતું કરી નાખ્યું પછી ઠામણા જ કરવાના રહીએ નકર 2 જણનું ક્યાંય બસ પૂગી નહીં. ના પૂગે. હા હા એ તો સાચી વાત છે ને. માલનું ને ઘરનું ને પાછું 2 જણાનું ને એટલે ટાઈમ પડે છે. હાલો કમલેશભાઈ. હા કમલેશભાઈ એમ જ કહેતા હતા. હાલો ભાઈ જો બાઈ આવી ગયા હાઈન પૈડે બધાના દર્શન થાય છે હમણાં. હા કે જય શ્રી કૃષ્ણ જય માતાજી. હા એટલે એમ હોય ને કે તાણ પડી તે વેલો બધું. હા અને કમલેશભાઈ કીધું થોડાક મૂરા હોય ને તો કાચરી બનાવી નાખજો. બહુ મસ્તીની થાય.
એટલે વધારે તો ઉપર નાખ્યા થોડાક છે ને એની કરી નાખો ને તો ટ્રાય થઈ જાય. કેવી રીતે થાય ઈ કહેજો. એ બધું એની કીધું હે ચડાવ મૂરા ટૂંકમાં ગઈઢા મૂરા હોય ને એની જ થાય. અને સેજ જાડા પતી ક્યાં કરવાના હાવ આપણે જે મીઠાના પાણીમાં પલાળવાના ખાલી 2 કલાક મીઠું ચડી જાય ને એટલી વાર પછી સાંયે હુકવવાની ને હુકાઈ જાય પછી તરેવાની. એમ ટૂંકમાં દાળ ભાત ભેગી ખીચડી ભેગી ની કે બહુ મજા આવે એમ. એકવાર ટ્રાય કરજો એટલે કે સંભાળ્યો મને. હાલો મિત્રો, તો મસ્ત જો વ્યારું પાણી કરીને આપણે આવી ગયા છે અહીંયા આપણા સ્ટુડિયોની અંદર. અમારા વિરેનભાઈ હોઈ ગયા છે, થોડોક વહેલો જમી લીધું, થોડાક દાળ ભાત ખાધા હે. વધારે મોરો રહ્યા જ આખો દી ઘરે ને ઘરે હતો, ભણવા નહોતો ગયો. કાલે હે શનિવાર અને મમ્મીનો ફોન આવ્યો તો એ કે તારે અહીંયા આવવું હોય ને તો તેડી જાય કનો મામા. એના મામાને કદાચ કીધું હોય કે મને કાલ નિશાળે જો અડપ હે ને તો જાય, તો બપોરે આવી, અને જો તાવ જેવું હોય તો એ કે હવારે કહે, તો એ કે હવારે મને તેડી જાજો. એટલે જોવાય હવે વિરેન કદાચ કાલે મામાને ત્યાં જવું હોય તો જાહે. અને મને એમ જ થાય છે કે એની મમ્મી હજી રોકાવાની છે, એટલે વિરેન ત્યાં જાય ને તો સારું, કેમ કે એનું મોઢું જોઉં ને એટલે મને ટૂંકમાં ચિંતા થાય. એની મમ્મી વગરનો બહુ કોઈ દી રહે નહીં ને. અને મારો સ્વભાવ જ ખબર નહીં એવો છે કે મને ટૂંકમાં કોઈ છોકરું એવી રીતના હોય ને એટલે મારાથી જોવાય નહીં એમ. આખો દી એનું ટેન્શન ને ટેન્શન રહે. કાલ રાતના 3 વાગ્યાનો હજી આમને જાગું છું, અને મને કળતર ને એવું માંડ્યું છે થાવા, કેમ કે ઉજાગરોતા અઘરો જ છે. તો હાલો એ બધી વાતું હાલ્યું રહે. જીયાના ને રાતુયા જ વયા ગયા, કાનોભાઈ નથી, વિરેનની મમ્મી નથી, એટલે ઘરમાં બહુ બધો આમ હોપા પડી ગયા જેવું હાલત છે. એટલે ટૂંકમાં આમ એમ થાય જાણે કેમ આપણે એકલું લાગતું હોય એ ટાઈપનું ફીલ થાય છે. હાલ્યા રાખે. હાલો હમણાં કામની ભીડ ઓછી છે એટલે બાયું એક પછી એક આટા દેવા જાય છે. અને આપણે 2 કોમેન્ટો લેવાની છે તો લઈ લઈએ આપણે. પાર્થ છૈયાની કોમેન્ટ છે, પૂછે છે કે તમે અને રાજુભાઈ સગા ભાઈ છો કે નહીં? બા ને બાપા તમારા મોટા બાપા છે કે સગા મા બાપ છે? તો પાર્થભાઈ, બા ને બાપુ છે ને એ મારા મોટા બાપુ અને મોટી માં છે. રાજુભાઈના સગા મા બાપ છે એ, એટલે અમે 2 કાકા મોટા બાપુના ભાઈઓ છીએ. હું ને કાનો 2 સગા ભાઈઓ. આપણે આ તો મેં ઘણીવાર કીધેલું હે, કદાચ તમે નવા હોય તો તમારા માટે સ્પેશિયલ તમારો જવાબ કે હું રાજુભાઈ કાકા મોટા બાપુના ભાઈઓ થઈ. અને રાજુભાઈ ને ગોવિંદભાઈ જામનગર છે, ગોવિંદભાઈ એ રાજુભાઈનો નાનો ભાઈ, એ 2 સગા ભાઈ, ને હું ને કાનો અમે 2 સગા ભાઈઓ છે. કાનાભાઈ વિડીયામાં ઓછા આવે છે, ગોવિંદભાઈ જામનગર એટલે એ આમે નથી આવતા, પણ ક્યારેક અહીંયા આવે તો વિડીયામાં આવે છે ગોવિંદભાઈ. એ રાજુભાઈના સગા ભાઈ થાય. મિતભાઈ આહિરની કોમેન્ટ, ટૂંકમાં હીરાભાઈની કોમેન્ટ એવી છે કે મારે ચીપિયો લેવો છે. ટ્રેક્ટર હીરાભાઈ નવું લીધું છે ને એને ચીપિયો લેવો છે, તો ચીપિયો કેટલાનો આવે? આ 2 થી 3 વાર હીરાભાઈ પૂછ્યું છે, હું જવાબ દેતા ભૂલી ગયો. ચીપિયો આપણે દેખાડ્યો હતો પણ એની કિંમત હું કહેતા ભૂલી ગયો હતો. તો કિંમતમાં મને 8 વર્ષ પહેલાં મેં તમને લખીને જવાબ દીધો છે હીરાભાઈ. 8 વર્ષ પહેલાં મેં આ ચીપિયો કર્યો છે, ત્યાં 9,000માં મને પડ્યો હતો. અત્યારે કદાચ 10 થી 12,000 આસપાસ થતો હોય અંદાજે. બાકી તમે તમારે નજીક જ્યાં પડતું હોય ત્યાં પૂછી લ્યો, વિડીયો બતાવજો. તમારી સાઈડ ના હોય તો આપણો વિડીયો બતાવજો કે આ ટાઈપનો ચીપિયો મારે કરવો છે તો કેટલામાં તૈયાર થાય. વજન ઉપર કદાચ કરતા હોય એમ. એક ભાઈની કોમેન્ટ છે, કદાચ એ નવા જ હશે, ગામનું નામ પૂછે. ભાઈ અમારું દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાનું કોલવા ગામ છે. લખીને તમને મેં જવાબ દઈ દીધો છે. અને જેસા નાઘેરા, જેસાભાઈની કોમેન્ટ એવી છે કે તમારે જે ઘઉં વાવેલા છે એ બિયારણ કઈ જાતનું છે? તો જેસાભાઈ નિધિના ઘઉં છે, અને બધા ધાણા નિધિના છે. અને કમલેશભાઈની કોમેન્ટ એવી છે કે કદાચ કે તમે કરોડપતિ થાવ તો થોડાક વાપરવાતા દેજો. એ કે આપણે જે ઓલો આંકડાની મસ્તી કરી હતી, આંકડો એવો કંઈક હતો, થોડોક અલગ ટાઈપના પાંદવાળો, નાનકડો હોય એટલે કદાચ એવો થયો હોય. બાકી સાદો અને સિમ્પલ આંકડો હતો, એનો કંઈ ખાલી હું રાજ્યો મજાક કરતા હતા. તો જરૂરથી કરોડપતિ થાય તો લઈ જાજો કમલેશભાઈ. અને કંટારિયા મુન્નાભાઈની કોમેન્ટ છે કે રમેશભાઈ તમે તો કરોડપતિ છો ભાઈ, પૈસા કરતાં શાંતિ વધારે મહત્વની છે અને એ તમારી પાસે છે. તો ભગવાનની દયા છે મુન્નાભાઈ, તો એ ઉપરવાળાની દયા કહેવાય, મુરલીધરની મહેરબાની છે ભાઈ. કિશોર દુધ્ધતની કોમેન્ટ છે કે રાજુભાઈ છોકરાના ફાવી ગયા એવું કંઈક લખ્યું, ખબર નહીં બહુ હું મતલબ છે એ નથી સમજાતો. જાવિયા મનીષભાઈની કોમેન્ટ છે કે રમેશભાઈ રાજમાં ફુવારાથી ના થાય એને રેડ પાણી પવાય, ક્યારે પાણી પવાય એમ કહેવાનું છે. તો મનીષભાઈ આપણે એ જમીન જે રાજમાં વાવેલા છે ને ત્યાં અમે કોઈ દી શિયાળું પિત નથી કર્યું, એટલે એ જમીનમાં આ વખતે રાજમાની ટ્રાય કરી અને ફુવારાથી જ પાવા પડે એમ છે.
કેમ કે જમીન એટલી ઊંધાડ છે ને કે એનો ધોરિયો તમે કરો ને તો ધોરિયો ગોઠણ ઊંડો વયો છે, અને આમે ઊંધાડ વધારે છે અને આમ ઊભે ચાઈ વધારે ઊંધાડ છે. એટલે ટૂંકમાં એ કોઈ રીતે પીએ એવું નથી, નાકા અમારાથી રીએ એવું નથી. એટલે આમ કોઈ દી એકે વર્ષ વાવ્યું નથી. અવારવારી બા ને બાપુ વાહે લઈ ગયા હતા એટલે આપણે ત્યાં વાવી દીધું. બાકી જમીનમાં ક્યારે પાણી નથી પીએ, એટલે રાજમાં મેં એના ઉપર કર્યા છે. અને ફુવારાથી હજી નુકસાન નથી, ફૂલને હિંગુ માંડી લાગવા. જો હવે એ ખરીએ ને તો ફુવારા નુકસાન કરતા હે, બાકી એને થોડોક ચૂહ જાળવામાં આવે ને એટલે જમીન પડે નબળી, એના લીધે પાન પીરા પડીને ખરે છે. બાકી પ્રશ્ન નથી, મેં જોઈ લીધું છે. કદાચ ફુવારાનો તમે કહો હો કે પાન પીરા પડે ફુવારાથી, તો નહીં. અને રાજમાં 25 મણ વીઘે ઉતારો દીએ એવું તમે કીધું છે. ખબર નહીં આપણી આ જમીનમાં તો ના જ થાય, પણ સારી જમીનમાં અમારા ગામમાં છે વાવેતરું. જો હું એને કેવાક થાય ક્યારે જ પાણી પાય છે, રેડ પાણી જ પાય છે. તો એ આપણે જોવાનું છે કેવાક થાય એ બધું જોવું. બાકી આપણી આ જમીનમાં તો થાય એમ નથી. એ તો ખાલી વાવ્યા હતા કે વાવ્યા એવું છે એમ, ઘરની સામે અને પાણી હતું સામટું આપણે દેખતા હતા. એટલે ટૂંકમાં કેમ મૂકી દેવું કોરું, એ હિસાબથી આપણે વાવી દીધું છે. તો તમારી આ બધાની કોમેન્ટોના એક દી મોડા તો મોડા પણ જવાબ મળી ગયા છે. તો વિડીયાને એન્ડ સુધી તમે પૂગ્યા હો તો તમારા બધાના જવાબ મળી ગયા છે. ચાલો મારે હવે વિડીયો પબ્લિશ કરવાનો ટાઈમ થઈ ગયો છે. વિરેનભાઈ રાતે મને જગાડીએ, હજી 12-1 વાગ્યા સુધીનું એડિટિંગ છે. તો ચાલો હવે વિડીયાનો એન્ડ કરવાનો ટાઈમ થઈ ગયો છે. કોઈની સવાલ, કોઈની કોમેન્ટો રહી જતી હોય તો માફ કરજો. આજના વિડીયોનો કરી દઈએ અહીંયા એન્ડ. ચાલો ફરી મળીએ નવા બ્લોગમાં. ચાલો આવજો, રામ રામ.